બંધારણ જાણીની સિરીઝમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભારતીય બંધારણના લક્ષણો જોઈશું। ફીચર્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન। ભારતીય બંધારણનું પ્રથમ લક્ષણ એ છે કે તે ભારતનું બંધારણ લેખિત સ્વરૂપનું છે। વિશ્વના સૌથી લાંબા લેખિત બંધારણમાંનું એક છે। ભારતનું બંધારણ ભારતને એક સાર્વભૌમ લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે જાહેર કરે છે। સાર્વભૌમ એટલે કે આંતરિક વ્યવહારોમાં સર્વોપરી અને બાહ્ય રીતે પણ અન્ય દેશના વ્યવહારોમાં સ્વતંત્ર નિર્ણયો લઈ શકે તેને સાર્વભૌમ કહેવાય। કઠોર અને સાથોસાથ પરિવર્તનશીલ પણ છે। ભારતને ધર્મનિરપેક્ષ દેશ બનાવે છે। ભારતમાં તમામ ધર્મોનો સમાવેશ થાય છે। ભારતમાં સંસદીય પ્રકારની શાસન પ્રણાલી તૈયાર કરે છે। ભારતમાં એવું સમવાય તંત્ર ઊભું કરે છે જેમાં એકાત્મક તંત્રનો પ્રભાવ વધુ હોય। આપણે એકાત્મક તંત્રના લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભારતમાં એવું સમવાય તંત્ર છે જેમાં એકાત્મક તંત્રનો પ્રભાવ વધુ છે। તેથી કેસીવેવ દ્વારા ભારતના સમવાય તંત્રને અર્ધ સમવાય તંત્ર કહેવામાં આવ્યું છે। પુખ્ત વય મતાધિકારનો સિદ્ધાંત આપે છે। પુખ્ત વય પછી ભારતનો દરેક નાગરિક મતાધિકાર મેળવે છે। ભારતમાં તમામ નાગરિકો પુખ્ત વય પછી મતદાનનો અધિકાર મેળવે છે અને મતદાન કરી શકે છે। ભારતનું બંધારણ એકલ નાગરિકત્વનો સિદ્ધાંત આપે છે। ભારતનું બંધારણ ધારાસભા કારોબારી સભાથી ન્યાયતંત્રને સ્વતંત્ર રાખે છે જેથી સચોટ અને સારું એવું ન્યાય થઈ શકે। ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોની જોગવાઈઓ આપવામાં આવી છે। મૂળભૂત અધિકારો અને સાથે સાથે મૂળભૂત ફરજોને પણ ભારતના બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે। રાજ્યને સુયોગ્ય શાસન માટે રાજનીતિના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે। ભારતને રાજ્યોના બનેલા એક સંઘ તરીકે ઘોષિત કરે છે। ભારત એક રાજ્યનો બનેલો સંઘ છે। ભારતમાં પ્રાદેશિક એકતા અને અખંડિતતાને બરકરાર રાખવા માટેની જોગવાઈઓ આપે છે। ભારતનું બંધારણ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી આપે છે। આપણે સમવાય તંત્રના લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું છે। અમુક સત્તાઓ કેન્દ્રના હાથમાં છે અને અમુક સત્તાઓ રાજ્ય સરકારના હાથમાં છે। સ્થાનિક સરકારો પાસે સત્તાઓ હોવાથી લોકતાંત્રિક અને લોકશાહી આપે છે। કેન્દ્ર, રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો તથા સ્થાનિક સ્વરાજ માટે વહીવટીય માળખા અને સામાન્ય કામકાજ માટેની જોગવાઈઓ ભારતનું બંધારણ પૂરું પાડે છે। કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ધારાકીય, વહીવટીય અને નાણાકીય જોગવાઈઓ કરે છે। ધારાકીય, વહીવટી, નાણાકીય જોગવાઈઓ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે બંધારણે જ કરી આપેલી છે। ભારતીય સમાજના નબળા વર્ગો માટે વિશેષ સુવિધા માટેની જોગવાઈઓ કરે છે। રાજ્યો વચ્ચેના આંતરિક સંબંધોને પ્રસ્થાપિત કરે છે। આકસ્મિક સંજોગોમાં કટોકટીની પણ જોગવાઈઓ ભારતના બંધારણમાં આપેલી છે અને કટોકટીના સમયે રાજ્યની તમામ સત્તાઓ કેન્દ્રના પાસે હોય છે। પ્રશાસન ચલાવવા માટે ભાષા સંબંધિત જોગવાઈઓ પણ ભારતના બંધારણમાં આપેલી છે। આમ ભારતના બંધારણના ઘણા બધા લક્ષણો છે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ। થેન્ક યુ। નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભારતના બંધારણની ટીકાઓ જોઈશું।